નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ તેની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંડી। તો આ સપ્તાહના માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો એક શાનદાર રિકવરી સપ્તાહના આખરી દિવસે એટલે કે શુક્રવારે આપણને આવતી જોવા મળી અને જેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે બજારમાં વીકલી ક્લોઝિંગ જે છે એ પણ પોઝિટિવ સાઇડ રહેતું દેખાયું હતું। તો કઈ રીતે આ સપ્તાહની અંદર કારોબાર રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ। સેન્સેક્સની જો વાત કરીએ તો 0.52% મજબૂતી સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે। 82,133 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે। 0.52% મજબૂતી આ સપ્તાહની અંદર બની છે। નિફ્ટીની આ સપ્તાહની મજબૂતીની વાત કરીએ તો 0.37% મજબૂતી નિફ્ટીની અંદર આપણને બનતી દેખાય છે અને 24,768 ઉપર નિફ્ટી બંધ થતો આપણે જોઈ શકીએ છીએ। બેંક નિફ્ટીમાં પણ આપણને થોડી મજબૂતી જ બનતી દેખાય છે। સાપ્તાહિક ધોરણે 0.14% મજબૂતી અને અહીંયા 53,583 ઉપર ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે। મિડ કેપની જો અહીંયા આગળથી વાત કરીએ તો મિડ કેપમાં લગભગ 0.5% સાપ્તાહિક મજબૂતી આપણને આવતી દેખાય છે અને મિડ કેપ 58,991 ઉપર ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે। આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી કે શુક્રવારે ખૂબ સારી રિકવરી અહીંયા આગળથી થતી દેખાય અને જેનું આપણને પોઝિટિવિટી સાથે અહીંયા આગળથી સપ્તાહનો અંત થતો જોવા મળી રહ્યો છે। આ સપ્તાહના નિફ્ટીના વધનારા અને ઘટનારા સ્ટોક્સની પણ જો વાત કરી લઈએ, નિફ્ટીના વધનારા સ્ટોકની સાથે જો આપણે શરૂઆત કરીએ, ભારતી એરટેલમાં 5.25%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન બનતી આપણને દેખાય છે। ત્યારબાદ બજાજ ફાઇનાન્સ 4.85%ની મજબૂતી, વિપ્રો 4.24% મજબૂત અને ઇન્ફોસિસ 4% મજબૂત આ સપ્તાહમાં થતો આપણને દેખાયો છે। અને જો આપણે અન્ય સ્ટોક્સની પણ અહીં આગળથી વાત કરી લઈએ કઈ રીતની સ્થિતિ ત્યાં બનતી દેખાય છે એટલે કે આ સપ્તાહના નિફ્ટીના ઘટનારા સ્ટોક્સની પણ જો આપણે વાત કરી લઈએ, અહીંયા આગળ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની અંદર સૌથી વધારે દબાણ બનતું દેખાયું છે અને 4.59%ની નરમાશ અહીંયા આગળથી બની છે। એચયુએલમાં 3.77%નું દબાણ બન્યું છે। એનટીપીસીની અંદર 3.36%નું દબાણ, તો ટાટા મોટર્સમાં પણ 3.24%નું દબાણ બનતું દેખાયું છે। તો આપણે આજના માર્કેટની આ સપ્તાહના માર્કેટની ખાસ કરીને વાત કરી અને હવે વધુ ચર્ચા કરીશું। આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાયા છે। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે ઉલ્લેખ કર્યો કે એક સપ્તાહના આખરી દિવસે બજારમાં એક સારી રિકવરીનો પ્રયાસ, એક સારી રિકવરી દેખાય અને સાપ્તાહિક ધોરણે પણ પોઝિટિવ ક્લોઝિંગ આપણને 0.5%ની મજબૂતી સાથે થતું દેખાઈ રહ્યું છે। તો નિફ્ટીને કઈ રીતે જોવી જોઈએ? આ સપ્તાહનું જે ક્લોઝિંગ છે 24,700ની ઉપર થયું છે, તો આ ક્લોઝિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે નિફ્ટી ઉપર કેવી રણનીતિ અપનાવવાની સલાહ આપશો? નિફ્ટીની અંદર જે રીતે આપણે લાસ્ટ વીક વાત કરેલી કે એક્સપેક્ટેશન એ હતું કે સમવેર નિયર 24,800 થી લઈને 24,500 ના રેન્જમાં ટ્રેડ કરશે, પણ આજે થોડી રેન્જ એક્સટેન્ડ થઈ, પણ નીચે જે સપોર્ટ હતો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની નેકલાઇનનો, ત્યાંથી જ આપણે અરાઉન્ડ 24,200 અપ્રોક્સિમેટ આપણે એક લો કરીને સારી રિકવરી આપી, મોર દેન 550 પોઈન્ટ્સની આપણે બોટમથી જોઈએ તો રિકવરી મળી છે। અને એક જે રેઝિસ્ટન્સ હતો 24,500 નો, એના ઉપર આપણે ઓલમોસ્ટ 250 પોઈન્ટ ઉપર આપણે ક્લોઝ થયા છે સમવેર નિયર 24,760। તો નેક્સ્ટ વીક માટે તો આ બાય ઓન ડિપ્સ જ સલાહ રહેશે, બીકોઝ જે રીતે માર્કેટે સ્ટ્રેન્થ દેખાડી છે નીચેથી રિકવરી કરીને, તો એક જ રીતે બાય ઓન ડિપ્સ જ છે માર્કેટ ક્લિયર કટ। તો આપણે નિફ્ટી ફ્યુચરમાં બાયની સલાહ રહેશે। આપણે જે રીતે આજે રિકવરી આવી છે તો થોડું મંડેના નીચે મળે, સમવેર નિયર નિફ્ટી ફ્યુચર મળે 24,750 સુધી કે 700 સુધી, તો આપણે એને બાય કરશું। ટાર્ગેટ લઈને ચાલશું 25,200 અને સ્ટોપ લોસ રાખશું 24,500ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી। અને ઇવન બેંક નિફ્ટીની અંદર પણ અગર આપણે જોઈએ આજે ઓલમોસ્ટ તો 1,200 થી 1,300 પોઈન્ટ્સની રિકવરી જોઈ છે અને અગેન જે રેઝિસ્ટન્સ હતો 53,000 નો, એના ઉપર આપણે સારી રીતે ઓલમોસ્ટ 500-600 પોઈન્ટ આપી છે। તો આની અંદર પણ બાય ઓન ડિપ્સ જ રહેશે। બેંક નિફ્ટીની અંદર બાઇંગ રેન્જ જે આપણે રાખશું એ રહેશે 53,500 સુધી મળે નેક્સ્ટ વીક નિફ્ટી ફ્યુચર, તો બાય કરવાનું છે। ટાર્ગેટ લઈને ચાલશું 54,500 નો અને સ્ટોપ લોસ રાખશું 53,000ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી। ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેના ફ્યુચરની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ જે છે જીગરજી તરફથી બનતી દેખાઈ રહી છે। તો નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરીને ચાલો 24,750ની આસપાસથી અને ટાર્ગેટ જે તમને બનતા દેખાઈ શકે છે।
25,200 સુધીના, સ્ટોપ લોસ 24,500નો ધ્યાને રાખવાની સલાહ જીગરજી તરફથી બનતી દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટીમાં પણ 52 ડિપ્સની સ્ટ્રેટેજી બેંક નિફ્ટી ફ્યુચર માટે અપનાવીને ચાલવાની છે. 54,500 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 53,000નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરો. તો આ જીગરજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજીની આપણે વાત કરી, અને હવે સાથે જ અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર આવતા સપ્તાહ માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ નિફ્ટી માટે ખરીદારી કરવાની બની રહી છે. બાય કરીને ચાલો, ટાર્ગેટ 25,000ના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 24,675નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી બનતી દેખાઈ રહી છે. શેરખાનના જતીન ગેડિયાની સ્ટ્રેટેજીની જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો એમણે પણ નિફ્ટીને ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,000, 25,125 સુધીના બનતા દેખાઈ શકે છે, અને સ્ટોપ લોસ 24,600નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની વાત કરી, ખરીદારી તરફ રહેવાની નિફ્ટી માટે સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ એક રિકવરીનું મોમેન્ટમ જે શુક્રવારે દેખાયું છે, માર્કેટમાં મજબૂતી આગળ વધતી દેખાઈ શકે છે. સ્ટોક અંગેની ચર્ચા પણ કરીશું. જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, ભારતીય એરટેલ સાથે શરૂઆત કરીએ, કેમ કે સપ્તાહનો ટોપ ગેનર બન્યો છે. ખૂબ સારી મજબૂતી આ સ્ટોકે બતાડી છે. 5.25%ની જે મજબૂતી છે, જે આ વીકલી ધોરણે અહીં આગળથી દેખાય છે, અને શુક્રવારે પણ લગભગ 4%ની ઉપરની મજબૂતી આ સ્ટોકની અંદર આવતી દેખાય છે. તો આ ભારતીય એરટેલના ચાર્ટ તમને કેવો લાગે છે? અહીંયા આગળ આપની સલાહ કઈ રીતે બની રહી છે? ભારતીય એરટેલમાં જે આજનું ટ્રેડિંગ સેશન હતું એમાં ઓલમોસ્ટ આપણે 4.5%ની રેલી જોઈ છે. બટ સારી વસ્તુ એ છે કે જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું 3 ડિસેમ્બરનું, એના ઉપર કોન્ફિડન્ટલી ઓલમોસ્ટ 25 થી 30 પોઈન્ટ ઉપર ક્લોઝિંગ આવી છે, સમવેર નિયર 1681ની. તો આની અંદર બાઇંગની જ એડવાઇસ રહેશે. થોડો ઓવર એક્સટેન્ડેડ છે આજના લેવલ પ્રમાણે, બટ નેક્સ્ટ વીક અગર 1650 કે 1655 સુધી પણ નીચે મળે તો આને બાય કરવાની સલાહ રહેશે. 1610ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 1750. ઓકે, તો એરટેલમાં એક સલાહ છે બનતી દેખાઈ રહી છે. થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1650ની આસપાસ પણ આ કાઉન્ટર તમને મળે છે, તો ખરીદારી કરીને સોમવારે તમે ચાલી શકો છો. 1610ના સ્ટોપ લોસ, 1750 સુધીના ટાર્ગેટ ભારતીય એરટેલની અંદર બનતા દેખાઈ શકે છે. ભારતીય એરટેલ બાદ આપણે વાત કરી લઈએ આઈટી કાઉન્ટર્સની. આઈટી કાઉન્ટર્સ આ સપ્તાહમાં ખાસા એવા મજબૂત રહેતા દેખાયા છે. વિપ્રો 4.24% જેવો મજબૂત બન્યો. ઇન્ફોસિસમાં 4%ની મજબૂતી બનતી દેખાય છે. એચસીએલ ટેક પણ અહીં આગળથી 2.40% મજબૂત બનતો દેખાયો છે. એલટીઆઈ માઇન્ડટ્રીની પણ આપણે આ સપ્તાહમાં ચર્ચા કરતા રહ્યા છે. તો જીગરજી, આઈટીનો ઘણો સારો સપોર્ટ આ સપ્તાહમાં રહ્યો છે. ઘણા બધા કાઉન્ટર્સ આપણને દેખાઈ રહ્યા છે કે જેમાં એક સારી મજબૂતી બની છે. કઈ રીતે આપની અહીં આગળથી સલાહ રહેશે આઈટીના કાઉન્ટર્સ ઉપર? આઈટીના મોસ્ટ ઓફ ધ કાઉન્ટર્સ જે છે એમાંથી મને બે સારા લાગી રહ્યા છે અત્યારના. પહેલો છે વિપ્રો છે. વિપ્રોમાં અગર ડેલી ચાર્ટ જોઈએ તો 4 દિવસથી જે રેઝિસ્ટન્સ હતો 305નો, એના ઉપર જ એક સારું બિલ્ડઅપ થઈ રહ્યું છે આગળના મૂવ માટે. તો વિપ્રોમાં બાઇંગની સલાહ રહેશે. આપણે સ્ટોપ લોસ લગાડશું 295નો અને ટાર્ગેટ લઈને ચાલશું 330 થી 335. તો અહીંયા આગળથી 330 થી 335 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. વિપ્રોમાં ખરીદારીની સલાહ, અને તમે બે કાઉન્ટરની વાત કરી, એક વિપ્રો અને બીજો કયા કાઉન્ટર ઉપર આપનો ફોકસ છે આઈટીમાંથી? બીજું છે ઇન્ફોસિસ છે. ઇન્ફોસિસમાં અગેન આજે જે રિકવરી બોટમથી દેખાઈ હતી અરાઉન્ડ 40 થી 45 પોઈન્ટ કવર થઈને જે રેઝિસ્ટન્સ હતો 1980, એના ઉપર ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો 2000ના માર્ક આગળ ક્લોઝિંગ આવી છે. તો આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ લગાડશું 1950ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું 2080 થી લઈને 2100 સુધીના. ઓકે, તો અહીંયા આગળથી ઇન્ફોસિસમાં પણ ખરીદારી કરવાની સલાહ. 1950નો ટોપ લોસ અને 2080ની ઉપરના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા દેખાઈ શકે છે. તો વિપ્રો અને ઇન્ફોસિસની અંદર ખરીદારી કરીને તમે ચાલી શકો છો. તો આપણે આઈટી સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરી. તો આ અમુક સેક્ટર કે કાઉન્ટર્સ રહ્યા કે જે મજબૂતી તરફ રહ્યા, પણ એફએમસીજી સેક્ટર એવું સેક્ટર હતું કે જ્યાં આપણને ખાસું દબાણ બનતું દેખાયું છે આ સપ્તાહની જો આપણે વાત કરીએ તો. શુક્રવારે એની અંદર પણ એક રિકવરી હતી, પણ સાપ્તાહિક ધોરણે ટાટા કન્ઝ્યુમર
4.5% જેટલો આપણને તૂટતો દેખાયો છે. HUL 4.5% જેટલો તૂટતો દેખાયો છે. આ કાઉન્ટર્સને કઈ રીતે જોવા જોઈએ? કારણ કે HULમાં શુક્રવારે પાછી એક સારી રિકવરી આપણને દેખાય છે 2%ની આસપાસની. તો કઈ રીતે અહીંયા આગળથી આપણે આગળ રણનીતિ રાખવાની આપની સલાહ બનશે? સૌથી પહેલા જે નિફ્ટી એફએમસીજી નું ઇન્ડેક્સ છે અત્યારના જે ટોપ ઉપરથી નીચે આવ્યું છે, ઘણું એવું સારું એક કરેક્શન છે. તો આની અંદર એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ 2-3 વીક માટે જે એફએમસીજી ના કાઉન્ટર્સ છે, સ્પેશિયલી અત્યારના મને હિન્દુસ્તાન યુનિલિવર સારું લાગી રહ્યું છે સ્ટ્રક્ચર વાઇઝ, અને એક્સટેન્ડેડ બોટમમાં આપણને એક ડાયવર્જન્સ દેખાડી રહ્યો છે. અને જે આજનું કેન્ડલ ફોર્મેશન હતું એ ઓલમોસ્ટ આપણે જો તો બુલિશ એન્ગલ્ફિંગ છે, સાથે સાથે બુલિશ ડાયવર્જન્સ પણ છે. અને જે ડાયવર્જન્સ બન્યો છે એ એક્ઝેક્ટલી 21 મે 2024 પછી બ્રેકઆઉટ હતી એના જ એક્ઝેક્ટલી ટોપ રેન્જ ઉપર બન્યું છે આખું સ્ટ્રક્ચર. તો એક્સપેક્ટેશન એ છે કે એટલીસ્ટ 2 થી 3 વીક માટે હિન્દુસ્તાન યુનિલિવર એક સારું એવું પરફોર્મન્સ આપી શકે છે. તો આની અંદર બાઇંગની જ સલાહ રહેશે. 2390 ક્લોઝિંગ છે, તો અરાઉન્ડ 2350 થી લઈને 2400 સુધી પણ મળે તો આને બાય ઓન ડિપ સર્ચ કરવાનું છે. ટાર્ગેટ લઈને ચાલશું 2550 ના, અને સ્ટોપ લોસ લગાડશું આપણે 2275 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબે. ઓકે, તો HULમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ જ બનતી દેખાઈ રહી છે. 2350 2400ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 2550 સુધીના પણ બનતા દેખાઈ શકે છે. 2275નો સ્ટોપ લોસ ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર રાખીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી HUL ઉપર બનતી દેખાઈ રહી છે. આગળ આપણે જો વાત કરી લઈએ તો એક NTPCનું કાઉન્ટર પણ એવું રહ્યું કે જ્યાં પણ લગભગ 3.5-3.5%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાયું છે. આ કાઉન્ટરને તમે કઈ રીતે જુઓ છો? અહીંયા કઈ રીતની સલાહ રહેશે? એનટીસીપીની અંદર અગેન જે રીતે આજે સારી રિકવરી આવી છે, ઓલમોસ્ટ એક હેમર ફોર્મેશન થયું છે કેન્ડલ સ્ટિક્સ ઉપર. એક્ઝેક્ટલી જે પ્રીવિયસ સપોર્ટ હતા બધા જૂન ને જુલાઈના, એક્ઝેક્ટલી ત્યાં આગળ જ બની છે. સાથે સાથે એક ડાયવર્જન્સ દેખાઈ રહ્યો છે. તો નેક્સ્ટ વીક એટલીસ્ટ આની અંદર મને 20 થી 22 પોઈન્ટનો પંપ દેખાઈ રહ્યો છે. તો આને બાઇંગની સલાહ રહેશે. 345 ની નીચે સ્ટોપ લોસ લગાડશું આપણે, અને ટાર્ગેટ લઈને ચાલશું 380 થી 385. જીગરજી, હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આવતા સપ્તાહ માટે કયા આપના ટ્રેડિંગ કોલ્સ રહેશે? સૌથી પહેલા મારી પસંદગી છે બજાજ ફિનસર્વ છે. બજાજ ફિનસર્વ અગર આપણે જે કરંટ વીકમાં પરફોર્મન્સ થયું છે, જે બ્રેકઆઉટ આવેલું 1650 ની ઉપર, અને પાછું એ જે બ્રેકઆઉટ ઝોન હતું આજે ટેસ્ટ થયું છે, અને કમ્ફર્ટેબલી એના ઉપર અરાઉન્ડ 1680 ના ક્લોઝિંગ આપી છે. તો એક્સપેક્ટેશન એ છે કે નેક્સ્ટ વીક અગેન આપણને જે ઉપર 1700 ના લેવલ છે એની પણ ઉપર જતા દેખાઈ શકે છે. તો એની અંદર બાઇંગની એડવાઇસ છે. બાઇંગ રેન્જ આપણે રાખશું 1660 થી લઈને 1680 સુધી મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ લઈને ચાલશું 1620 ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી, અને ટાર્ગેટ લઈને ચાલશું 1770. ઓકે, તો અહીંયા આગળથી બજાજ ફિનસર્વ ઉપર ખરીદારી કરવાની એક સલાહ બનતી દેખાઈ રહી છે. બાઇંગ રેન્જ 1660થી 1680ની રહેશે. 1620નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે, અને 1770ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને જીગરજી, બીજો કઈ સ્ટોક ઉપર આપની પસંદગી ટ્રેડિંગ કોલ્સ તરીકે? બીજી પસંદગી છે BDL, ભારત ડાયનામિક્સ છે. એની અંદર અગેન જે અગર આજનો સેશન છોડી દઈએ તો એની પહેલા જે 4 દિવસ હતા, મંડે, ટ્યુઝડે, ફ્રાઈડે અને વેનસડે, એક્ઝેક્ટલી જે રેઝિસ્ટન્સ છે 1220-1200 નો, ત્યાં આગળ એક બિલ્ડઅપ સારો કન્સોલિડેશન થયું હતું, અને આજે બ્રેકઆઉટ પણ જોયો છે. અને જે બ્રેકઆઉટ લેવલ હતા એ 1240 ના હતા, અને એક્ઝેક્ટલી આપણે ક્લોઝિંગ 20 પોઈન્ટ ઉપર કરી છે, એટલે 1260 ના લેવલ્સ છે અત્યારના. તો બાઇંગ રેન્જ રહેશે BDL ની અંદર 1250 થી લઈને 1270 સુધી મળે તો પણ બાય કરવાનું છે નેક્સ્ટ વીક માટે. ટાર્ગેટ 1380 ના છે, અને આપણે સ્ટોપ લોસ જે છે ડેલી ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે 1180 ની નીચે. ઓકે, તો BDL ભારત ડાયનામિક્સમાં ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1250થી 1270ના ઝોનની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. 1380 સુધીના ટાર્ગેટ, 1180ના આસપાસ સ્ટોપ લોસ તમારે રાખવાના રહેશે. તો આ સલાહ BDL પર. ત્યારે જ સાથે કોચિન શિપયાર્ડની પણ વાત કરી લઈએ, કારણ કે આ કાઉન્ટર આપણને આ સપ્તાહમાં નરમાશ સાથે બંધ થતું દેખાયું છે. લગભગ 5% જેવું આ કાઉન્ટર તૂટ્યું છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે?
શિપયાર્ડમાં ઓલરેડી જે રેઝિસ્ટન્સ હતો 1730 ત્યાંથી સારું રિટ્રેસ થયું છે નીચે, અને એક્સપેક્ટેશન એ છે કે હજી અહીંયા થોડી જગ્યા બાકી છે નીચેની, એટલે નેક્સ્ટ વીક 1550 સુધીના લેવલ્સ આવે તો જ આની અંદર બાઇંગની એડવાઇસ રહેશે. ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવાનું છે. ઓકે, તો કોચિન શિપયાર્ડમાં અત્યારે વેટ એન્ડ વોચની રણનીતિ તમારે રાખીને ચાલવાનું છે. કોઈ બાઇંગની સલાહ અહીં આગળથી નથી દેખાઈ રહી. પણ રેલવે સ્ટોક્સ પણ ફોકસમાં રહ્યા આ સપ્તાહમાં, અને ખાસ કરીને જુપિટર વેગન 13% આસપાસની મજબૂતી આ કાઉન્ટરે એક વીકની અંદર બતાવી. તો આજે અત્યારે જે સ્થિતિ બનતી દેખાઈ રહી છે, ત્યારબાદ અહીં આગળથી બાઇંગની સલાહ બનશે કે કઈ રીતની આપની સલાહ રહેશે? JWL માં ઓલરેડી જે બોટમ બનેલી 430 આગળ અને ઓલમોસ્ટ આપણે 586 સાઇડવેઝ થી કન્સોલિડેશન નું મૂવ એક્સપેક્ટેડ છે નેક્સ્ટ વીક. એટલે નેક્સ્ટ વીક અરાઉન્ડ બાઇંગની એડવાઇસ રહેશે, પણ નીચે અરાઉન્ડ 520 510 આગળ મળે છે તો જ બાય કરવાનું છે. અધરવાઇઝ ત્યાં સુધી આપણે વેઇટ કરવું પડશે, બીકોઝ જે રીતે મૂવ આવેલું નીચેથી તો એનું એટલીસ્ટ 30 to 40% રિટ્રેસમેન્ટ 510 520 આગળ જ આવે છે. તો ત્યાં આગળ એડવાઇસ છે 510 520 આવે તો બાય કરવાનું છે, અને ઇનકેસ બાય થાય છે તો સ્ટોપ લોસ આપણે 475 ની નીચે લગાડશું અને ટાર્ગેટ 620 ના લઈને ચાલશું. ઓકે, તો આ એક જુપિટર વેગન્સ ઉપર આપણે વાત કરી કે જ્યાં એક સારી ખરીદારી આ સપ્તાહની અંદર આવતી દેખાય છે. આ ઉપરાંત એક સારી મજબૂતી બતાવેલું કાઉન્ટર જે રહેતું દેખાયું છે, ટેક્સટાઇલ રિલેટેડ કાઉન્ટર રેમન્ડ. અહીંયા પણ લગભગ 0.5% મજબૂતી સપ્તાહ દરમિયાન બનતી દેખાય છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? રેમન્ડમાં પણ સારું ટ્રેક્શન જોવા મળ્યું છે, અરાઉન્ડ 11.5-12% વીકલી ગેન્સ દેખાડી રહ્યું છે. તો આની અંદર પણ જે રીતે પ્રીવિયસ 3 થી 4 વીકના હાઈ હતા એની ઉપર જ ક્લોઝિંગ આવી છે. તો આને પણ બાય ઓન ડિપ્સ જ કરવાનું છે. સ્ટોપ લોસ આપણે લગાડશું, થોડો સ્ટોપ લોસ નીચે છે 1730 આગળ સ્ટોપ લોસ છે, અને હાયર સાઈડમાં મને 2000 થી 2050 સુધીના લેવલ્સ લાગે. ઓકે, તો આપણે અહીંયા આગળથી રેમન્ડની પણ વાત કરી કે અહીંયા કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ. અને બેંક્સની ચર્ચા આજે આપણી બાકી છે. એક્સિસ બેંક જેવી બેંકમાં 3% સાપ્તાહિક દબાણ બનતું દેખાયું છે. HDFC બેંક થોડી પોઝિટિવ સાઈડ આપણને બંધ થતી દેખાય છે. ICICI બેંકમાં પણ 1.25% મજબૂતી બની છે, અને PSUમાંથી જો SBIની વાત કરી લઈએ 5% દબાણ વીકલી બેસિસ પર બનતું દેખાયું છે. બેંક્સમાં કઈ રીતની રણનીતિ રાખવાની તમારી સલાહ રહેશે, જીગરજી? બેંક્સમાં એઝ ઓફ નાઉ જે રીતે ચાર્ટ ફોર્મેશન થઈ રહ્યું છે, તો મને મંથલી ચાર્ટમાંથી HDFC બેંકનું જ ગમી રહ્યું છે અત્યારના, બીકોઝ ઘણા ટાઈમથી જે 1700 ને 1800 ને વચ્ચેની એ બ્રેક થયા પછી કન્ટિન્યુઅસલી લાસ્ટ 1-1.5 મહિનાથી ઉપર સસ્ટેન કરી રહ્યું છે. તો આની અંદર મને હજી અહીંયાથી 100 થી 150 પોઈન્ટની રેલી એક્સપેક્ટેડ છે HDFC બેંકની અંદર. તો HDFC બેંક બાય ઓન ડિપ્સ જ કરવાનું છે. નીચે અરાઉન્ડ 1850 સુધી મળે તો પણ બાય ઓન ડિપ્સ કરશું. સ્ટોપ લોસ આપણે લગાડશું 1780 ની નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું 1970 થી લઈને 2000. ઓકે, તો 2000 સુધીના ટાર્ગેટ જે છે HDFC બેંકમાં શક્ય છે. તો જણાવેલા સ્ટોપ લોસનું ધ્યાન રાખીને ખરીદારી HDFC બેંકની અંદર કરી શકો છો. પણ મેટલ્સની અંદર પણ આપણને ખાસા મૂવ્સ આ સપ્તાહ દરમિયાન વોલેટિલિટી ભર્યા જોવા મળ્યા. પણ નેશનલ એલ્યુમિનિયમ જેવા કાઉન્ટર્સની અંદર આપણને સાપ્તાહિક ધોરણે 8% જેવું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત સેલનું કાઉન્ટર પણ ખાસું ચર્ચામાં આ સપ્તાહમાં રહ્યું છે. તો આ કાઉન્ટર્સ ઉપર અથવા અન્ય કોઈ મેટલ રિલેટેડ કાઉન્ટર આપના રડારમાં હોય તો અમને જણાવશો. મેટલ્સમાંથી એઝ ઓફ નાઉ જે રીતે સેલનું કાઉન્ટર રિકવર થયું હતું બોટમથી, અરાઉન્ડ બોટમમાંથી 112 113 ની અને 130 સુધીના લેવલ્સ જોયા છે. તો આની અંદર મને ઇમિડિયેટ અપસાઇડ નથી લાગતી, બટ હા એક સાઇડવેઝ ટુ થોડું કન્સોલિડેશન થયા પછી અપસાઇડ દેખાઈ રહી છે. તો આની અંદર પણ બાઇંગની એડવાઇસ રહેશે. 120 સુધી મળે તો બાય ઓન ડિપ્સ કરવાનું છે. ટાર્ગેટ માટે 138 થી 140 ના ટાર્ગેટ છે, અને સ્ટોપ લોસ 115 ની નીચે લઈને ચાલશે. ઓકે, તો સેલમાં અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરી શકો છો. 120ની આસપાસથી ખરીદી કરો. 138ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 115નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. જીગરજી, રિલાયન્સમાં પણ આ સપ્તાહમાં આપણને દબાણ બનતું દેખાયું છે. લગભગ 2.5-3% દબાણ રિલાયન્સના કાઉન્ટરમાં બન્યું છે. તો આ લેવલ્સ ઉપર અહીંયા કોઈક આપની સ્ટ્રેટેજી બની રહી છે, અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે?
રિલાયન્સનું ચાર્ટ જે છે ઓવરઓલ લાસ્ટ 1-1.5 વર્ષનું અગર આપણે આખું ચાર્ટ જોઈ રહ્યો છું તો એની અંદર જે ઇલિયોટ વેવનું ફોર્મેશન થયું હતું, ફિફ્થ વેવ અરાઉન્ડ 1600 ના લેવલે ફિનિશ થઈ હતી. એના પછી એબીસી કરેક્શન પણ જોયું છે આપણે 1225 સુધીના, ત્યાંથી એક બોટમ બની હતી, ફરીથી એક રિબાઉન્ડ પણ જોયેલો સુધી. એના પછી એક કરેક્શન ડેફિનેટલી આવ્યું છે, બટ અહીંયા જે રીતે સ્ટ્રક્ચર ફોર્મ થયું છે અને પીવટ્સ લેવલ ઉપર જ આપણે આજે સારી એવી ક્લોઝિંગ આપી છે, તો આની અંદર પણ બાઇંગની જ સલાહ રહેશે. રિલાયન્સની અંદર 1220 ની નીચે આપણે સ્ટોપ લોસ રાખશું. ટાર્ગેટ જે છે એ 1350 થી લઈને 1360 ના લઈને ચાલશે. ઓકે, તો અહીંયા આગળથી 1360 સુધીના ટાર્ગેટની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ સંભાળે છે અને તેનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ત્યારે જીગરજી, આજના આપણે ઘણા બધા સ્ટોક્સની અહીંયા આગળથી ચર્ચા કરી છે અને સમય હવે આપની પાસેથી રજા લેવાનો થયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા સ્પેસિફિકલી ભારત ડાયનામિક્સ અને બજાજ ફિલ્મ્સ, એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ. જે આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સની ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.